करिए शुरुआत। मंगलाचरण। अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, आप सर्वेનું સ્વાગત છે। આપણે જોઈ રહ્યા છે જુહોત્યાદિ ત્રીજા ગણના ધાતુઓ। કુલ 24 ધાતુઓ છે। महागादादा किबिहरी रूपरूपरू श्रुकृ होकृ भस धनजनधिस निज विज विसतुर। एमांथी शरूआतना 6 आकारांत महागादादा, 3 इकारांत किबिहरी, 1 उकारांत हु, 6 उकारांत ब्रु श्रुकृ हु रु रु અને પ્રુ રુ જોઈ રહ્યા છે। રુ ગતો 3 લકાર પૂરા કર્યા। પરસ્મયપદી ધાતુ છે। 1 લકાર વિધિલિંગ લકાર જોવાનો છે, એટલે સાર્વધાતુક તિંગ પ્રત્યય ધાતુ પૂરો થશે। શરૂઆત કરતા પહેલા પ્રત્યયો પર નજર કરી લઈએ। વિધિલિંગ લકાર, પરસ્મય પદ, 9 પ્રત્યયોમાં यासुट परस्मय पदेषु उदात्तो गीत च। परस्मय पदना प्रत्ययों यासुटनो आगम थशे। यासुट में टनी हलंत्यम सूत्र थी ईज संज्ञा थई जशे। तस्य लोप अदर्शन लोप समा रहेलो उच्चारणार्थे छे, एटले यास बचे छे 9 प्रत्ययों में। पछी ज्यार तकार अने थकार छे त्या सुटी थोहो सूत्र थी शुटनो आगम थशे। शुट में पण टानी हलंत्यम सूत्र थी संज्ञा थई जशे। तस्य लोप आदर्शन लोप सम रहेलो उ पण उच्चारणार्थे छे, एटले स हलंत बचे छे। यासुट अने शुट में बंने में टीत प्रकारनो आगम छे। आद्यंतो टकीतो આગળ બેસે છે। ત્યાર પછી લિંગાશાલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સકારનો દંત્ય સકારનો લોપ થશે। બાકીના બધા સૂત્રો ટીપમાંથી યાત પરિગાલ અંત્ય સૂત્રથી સંજ્ઞા તમા રહેલ ઈ ઇતસ્યથી ઈનો લોપ हलंत बचे छे अने एम करता यात बचशे। तस्मा याताम तस्थस्तमीपाम तांतंताम होती ताम। झीमा उष जेरजुष्ठी अने युहु रहेशे। सिपमा याहा थस्मा यातम थमा यात। मीपमा याम याम वस अने मसमा याव अने याम। तो आ रीते प्रत्ययो थया यात, याताम, युहु, याहा, यातम, यात, याम, याव, याम। अनदंत अंग छे अने अभ्यस्त छे। बधा ज प्रत्ययो हलादी अपित छे, एटले किमिति च सूत्रथी गुणनो निषेध थशे।
દેખાય છે વ્હાઇટ બોર્ડ? તો પ્રત્યય છે, અરે ધાતુ છે રૂ, ગતવ, જવું, ફેલાવવું, પીના. પીના. અવાજ મારો ક્લિયર છે? હા. સુરેશ. હા, રૂગતવ ધાતુ છે, કર્તરી શબ્દ વિકરણ પ્રત્યે લાગશે. જુહોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌ સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા રૂ થશે ને ઉરત સૂત્રથી અરરૂ થશે. અતિપિપર્ત્ય સૂત્રથી અર ની જગ્યાએ ઈ નો આદેશ થશે ને અભ્યાસ અસવર્ણ સૂત્રથી યંગ થશે, એટલે અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા અને અઉચ્ચારણ છે, એટલે ઈય અને રૂ. પ્રથમ પુરુષ એક વચનો પ્રત્યય છે ટીપ. પની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે ને ઇતસ્ય સૂત્રથી ઈનો લોપ થતા હલંત રહેશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપન અંત સૂત્રથી અંતે ન હોય તેવા બંને સકાનો લોપ થશે, એટલે યાત પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા સહ ઈયરુતામ. તેને જવું જોઈએ, તેને ફેલાવવું જોઈએ. દ્વિવચનમાં આવી જઈએ. ધાતુ છે રૂ, ગતવ, મેડમ. ધાતુ છે રૂ ગતવ, એમાં કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. દ્યોત્યાદિભ્ય શ્લુવ સૂત્રથી સપનો લોપ થશે. શ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે, એટલે રૂ. ઉરત સૂત્રથી અને ઉરન પરથી અર્થ થશે અરુ. હાલાદિશે સૂત્રથી રેફનો લોપ થશે, એટલે અરુ. આરતી પીપત્યુશ્ચ સૂત્રથી અભ્યાસમાં ઈકાનો આદેશ થશે, એટલે ય. અભ્યાસસ્ય અસવર્ણ સૂત્રથી ઈય થશે અને યમાં રૂ ફળી જતા યરુ. પ્રત્યય છે તસ. તસ્માં તસ્થ સમીપામ શાંતમ તામહથી તામ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચથી યાસ. તો હોવાથી સૂટ તીઠો લાગશે અને લિયંગ સલોપો અંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, એટલે યાતામ. હલાદી અપિત હોવાથી જોડવાનું ઈયરુતામ. તૌ યરુતામ, તે બે જવું જોઈએ, ફેલાવવું જોઈએ. અતીત. કર્તરી શબ્દ વિકરણ લાગશે. દ્યોત્યાદિભ્ય સૂત્રથી સપનો લોપ થશે. શ્લૌથી દ્વિત્વ થશે. વિદ્વતઃથી રૂ થશે. અભ્યાસે જથી હલાદી શેષથી અભ્યાસમાં ને ખલનો લોપ અને અસ્થિ પીપરચીથી ઈરુ. ઈરુ થશે. અભ્યાસસ્ય સવર્ણે સવર્ણેથી ઈય રૂ થશે અને જોડી દેતા ઈય રૂ. અને પ્રત્યય છે જી. સીપ. જી સોરી જી. દીર્ઘશ.
ચૂંટોથી ઉસ, સની પ્રક્રિયા વિસર્ગ સુધી સસજુ સ્વરૂપથી ઋત્વ, રૂપથી વિસર્ગ થશે. ઉહુ ઉહુ યાસુક પરસ્મય પદેશુ ઉદાત્ત ગીત, યાસનો આગમ યા લિંગાશાલોકો અંત્યસ્યથી સનોલોપ, લિંગ સલોપનેથી અંત્યને એવા સનોલોપ ઉષ્ય પદાંતાથી પરરૂપ એકરૂપ એટલે યુહુ, અને અલ્લાદિયાથી યરુહુ જોડી દેતા ઈયરેથી તે બધાએ જવું જોઈએ, ફેલાવવું જોઈએ. વર્ષા વર્ષા વિના હા સર. હમ, ધાતુ છે રુગતો, જુહોત્યાદિ શ્લોક કર્તરી શબ્દ વિતરણ પ્રત્યે લાગશે ને જુહોત્યાદિ પ્લસ શ્લોક સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાદિત્વ થશે એટલે રૂ રૂ. ઉરત સૂત્રથી અર થશે અને રૂ. પછી અર્તિપી સૂત્રથી ઈ થશે એટલે રાધિશેષ, ઈ રૂ. હમ, સોરી, હલાદી શેષથી અંતે નહીં હોય એવા મતલબ હલનો લોપ થશે એટલે અરુ થશે અને અર્તિ પીપત્ય સૂત્રથી અરુ થશે અને અભ્યાસ સવર્ણ સૂત્રથી ઈયરુ થશે એટલે જે ઈયમાં રૂ પડી જતા ઈયરુ બનશે અને પ્રત્યય છે શિપ, સીપમાં પણ લંત્યમ સૂત્ર સોરી નિત્યમ ગીત ઇતસ્યથી સમરાયેલીનો લોપ એટલે સહલંત બચશે. હા એનો લોપ થશે સ અલંત બચશે અને યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્ત ગીચ સૂત્રથી યાસનો આગમ થશે અને લોપ નિગાશાલોકો અનંત્યસ્ય થી અંતેન લિયંગ સ્વરૂપો અનંત્યસ્યથી અંતે એવા લોપ થશે અને સની પ્રક્રિયા વિસર્ગ સુધી જશે એટલે જુસરુથી ઋત્વ થશે રવત્તા ઉપદેશ અને ખરવસાને વિસર્જનીય સૂત્રથી વિસર્ગ થશે એટલે યાહ પ્રત્યય બનશે એટલે ત્વમ યરુ યાહ યરુયાહ તારે ફેલાવવું જોઈએ, યરુ જવું જોઈએ. યાહ ટીના ટીના મને કી હા હા ટીના સર. હમ. રુગતો ધાતુ છે કર્તરી શક્તિ શબ્દ વિકરણ પ્રત્યય લાગશે જુહોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી શબ્દનો લોપ થશે અને શ્લવ સૂત્રથી ધાતુને દ્વિત્વ થશે એટલે રૂ રૂ. ઉરત સૂત્રથી અભ્યાસમાં રુકારના સ્થાને અનો આદેશ થશે અને ઉરણ રપરથી અર થશે એટલે અરરુ. હલાદી શેષ સૂત્રથી અભ્યાસમાં રહેલા એક હલને બાદ કરીને બાકીના હલનો લોપ થશે એટલે રનો લોપ થતા અરુ. અર્થી વિપર્ત્યોશ્ચ સૂત્રથી અભ્યાસમાં ઈકારનો આદેશ થશે એટલે ઈરુ. અભ્યાસસ્ય અસવર્ણે સૂત્રથી અભ્યાસમાં ઈના સ્થાને ઈયંગનો આદેશ થશે. ઈયંગમાં અંગની હલંત્યમ સૂત્રથી સંજ્ઞા થશે એટલે ઈય. યમાં રહેલું ઉચ્ચારણાર્થે છે એટલે ઈય રૂ. મધ્યમ પુરુષ દ્વિવચનનો પ્રત્યય છે થસ. થસમાં તસ્થસ્થ વિપામ તાંતંતામહ સૂત્રથી થસના સ્થાને તમનો આદેશ થશે. યાસુટ પરસ્મે પદેશુ ઉદાત્તો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાને કારણે સુક્તિથો સૂત્રથી સૂટનો પણ આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતે નહીં હોય તેવા અહીં બંને સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે. યાતમ એ હલાદી અપિત પ્રત્યય છે તો સાર્વધાતુકમ અપિતથી ગીત્વ થશે અને કિંગીતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. જોડી દેતા બની જશે ઈયરુ યાતમ. યુવામ ઈયરુ યાતમ. તમારે બે જવું જોઈએ. સુરેશ
રૂ ગતૌ ધાતુ છે. કર્તરી શબ્દ વિકરણ પ્રત્યય લાગશે. જુ હત્યાદિભ્ય શ્રુ સૂત્રથી સપનો લોપ થશે. શ્લોક સૂત્રથી ધાતુમાં દ્વિત્વ થતા રૂ થશે. ઉરત સૂત્રથી અરુ થશે. ને હલાદી શેષ સૂત્રથી રનો લોપ થશે. ને અર્તિપિપત્ય સૂત્રથી અના સ્થાને ઈયનો આદેશ થશે. ને અભ્યાસસ્ય અસવર્ણ સૂત્રથી યંગનો આદેશ થશે. મધ્યમ પુરુષ બહુવચનનો પ્રત્યય છે તસ્તસ્તમીપામ તાંતંતમાં સૂત્રથી થનાસ અને તનો આદેશ થશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ સૂત્રથી યાસનો આગમ થશે. ત હોવાના કારણે સૂટથી તો સૂટનો આગમ થશે. લિંગ સલોપો અનંત્ય સૂત્રથી અંતને બંને સકાનો લોપ થશે એટલે યાત પ્રત્યય બનશે. હલાદી અપિત હોવાના કારણે કિમિતિ સૂત્રથી ગુણવૃદ્ધિનો નિષેધ થશે અને જોડી દેતા યુયમ અયરુતાત ઈયરુતામ ઈયરુ યાત ઈયરુયાત યાત ઈયરુ યાત મેડમ ગતવ ધાતુ છે, આમાં કર્તરી સફ વિકરણ પ્રત્યય લાગશે. જ્યોત્યાદિભ્ય શ્લુ સૂત્રથી સપનો લોપ થશે. સ્લવ સૂત્રથી ધાતુ દ્વિત્વ થશે એટલે રૂરુ. ઉરત સૂત્રથી ઉરણ પર સૂત્રથી અર્થ થશે. હલાદી શેષ સૂત્રથી રેપનો લોપ થશે એટલે અરુ. અર્ધિ પીપત્યો સૂત્રથી અભ્યાસમાં ઇકાર થશે એટલે ઈરુ. અભ્યાસસ્ય અસવર્ણ થી ઈય થશે અને યમાં રૂ ભળી જતા ઈયરુ. પ્રત્યય છે વસ. મીપ વસમાં મીપ મીપ ને મીપ. મીપમાં પાણી હલંત્યમ સૂત્રથી તસ્થમીપામ તાંતંતામ તસ્થમીપામ તાંતમ તામહથી આમ થઈ જશે. યાસુટ પરસ્મય પદેશુ ઉદ્દાતો ગીચ્છથી યાસનો આગમ થશે. લિયંગ સલોપો અનઅંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે. યામ જોડી હલ્લાદી અપિત ધ્યાન હલાદી અપિત હોવાથી ઈરુયામ. અહમ યરુ યામ. મારે જવું જોઈએ ચલો યરુ યામ. અતિત કર્તરી શબ્દ વિકરણ લાગશે. જુઓ તદિભ્ય શ્લુથી સપનો લોપ થશે. લવથી દ્વિત્વ થશે અને ઉરતથી રૂ થશે. હલાદી શેષથી અભ્યાસમાં એક ફળનો લોપ થશે. અસ્થિ પીપરથી ઈનો આદેશ થશે. તો બીજું સૂત્ર ભૂલી ગયો, બોલો ઈનો આદેશ થાય છે. અભ્યાસસ્ય સવર્ણે હા, અભ્યાસસ્ય સવર્ણથી યનો યંગ રૂ એટલે જોડી દેતા ઈયરુ. અને પ્રત્યય છે વસ. નિત્યમ ગીતથી તનનો લોપ થશે અને યાસુટ પરસ્મય પદેશ દાતો ગીતથી યાસુટનો આગમ થશે. વસ અને લિંગ અને સલોપના મસ સનનો લોપ થશે એટલે યાવો ને યામ. ને પ્રત્યય હલાદી અપિત થવાથી ગુણનો નિષેધ થશે એટલે યરુયાવ ને ઈયરુયામ. અમારે બે જવું જોઈએ ને અમારે બધાએ જવું જોઈએ. થઈ ગયા રૂપ સહ ઈયરુ યાત ત હોવાને કારણે દ અને વાફ અને
થી ફરી પાછો ત. તો યરુયાતામ, યરુયાતામ. તે યરુયુઃ ત્વમ યરુયઃ યુવામ યરુયાતમ यूयम यरुयात अहम यरुयाम आवाम यरुयाव वयम यरुयाम. तो सह यरुयात तौ यरुयाताम ते यरुयुः त्वं यरुयाः युवां यरुयातं यूयं यरुयात. उत्तम पुरुष अहम यरुयाम आवाम यरुयाव वयम यरुयाम. अतीत. सः यरुयात् तौ यरुयातां ते यरुयुः त्वं यरुयाः युवां यरुयातं यूयं यरुयात अहं यरुयाम आवां यरुयाव वयं यरुयाम. सुरेश. सः इयरुयात् तौ इयरुयातां ते इयरुयुः त्वं इयरुयाः युवां इयरुयातं यूयं इयरुयात अहं इयरुयाम आवां इयरुयाव वयं इयरुयाम. मैडम. सः यरुयात् तौ यरुयातां ते यरुयुः त्वं यरुयाः युवां यरुयातं यूयं यरुयात अहं यरुयाम आवां यरुयाव वयं यरुयाम. पीना. पीना. हाँ सर. सः इयरुयात् तौ इयरुयातां ते इयरुयुः त्वं इयरुयाः युवां इयरुयातं यूयं इयरुयात अहं इयरुयाम आवां इयरुयाव वयं इयरुयाम. वर्षा. हाँ सर. सह यरुयात विकल्प यरुयाद तौ यरुयातं ते यरुयुः त्वं यरुयाः युवां यरुयातं यूयं यरुयात अहं यरुयाम आवां यरुयाव वयं यरुयाम. તો અહીંયા રૂ ધાતુ પૂરો થાય છે અને હવે અંતિમ ધાતુ પ્રૂ આવશે અને એ દીર્ઘ ઉકારાંત છે. અત્યાર સુધી રસ્વ ઉકારાંત હતા. એ પછી 8 4 4 8 4 4 હલંત છે અને એમાં એક ઉપગણ આવશે, નિજાદી અંતરગણ આવશે. એમ કરીને કુલ 9 ધાતુ બાકી રહેશે. સમાપન કરીશું મંગલાચરણથી. સદાશિવ સમારંભામ તથા પાણીની મધ્યમામ અસ્મદાચાર્ય પર્યંતામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ વંદે ગુરુ પરંપરામ.
શુભરાત્રિ. કાલે 9 વાગે મળીશું. શુભરાત્રિ.